સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 7/9/2023 ને શનિવાર, ભાદરવા સુદ ચોથ તિથિ છે. આજે ગણપતિ સ્થાપનનો દિવસ છે. બધાને ગણેશ સ્થાપનની ઘણી ઘણી શુભકામના. હું ગણપતિ દાદાને પ્રાર્થના કરું કે જે ભક્તજનો તમારું સ્થાપન કરે, પ્રતિષ્ઠા કરે, પૂજન કરે, યજ્ઞ આદિ કરે, એ બધાને જીવનમાં ખૂબ શુભ ફળ પ્રાપ્ત કરાવજો. હે ગણેશજી, તમે વિઘ્ન હરતા છો અને વિઘ્ન કરતા પણ છો. પરંતુ હે પ્રભુ, બધા ભોળા બાળકો છે, અમે તમારા જે કંઈ સ્થાપન પ્રતિષ્ઠા પૂજન તેને સ્વીકાર કરી બધાને ખૂબ આશીર્વાદ આપજો. ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ. મિત્રો, ભગવાનની પૂજા આરાધના અનુષ્ઠાન કરવાનો એક સુંદર દિવસ ચાલુ થાય છે આજથી. તો ભાવ મોટો રાખજો, હરીફાઈ ના કરશો. ભગવાનની પૂજા કરવામાં હરીફાઈ ના કરશો. આજે આણે 15 ફૂટનું લીધું તો આપણે 20 ફૂટના લેવાના, એ હરીફાઈ નહીં કરશો. આ ગણપતિનું સ્થાપન પ્રતિષ્ઠા પૂજન અર્ચનમાં ગણપતિનું પહેલું સ્થાન હરીફાઈથી જ થયું છે. કાર્તિકેય સાથે હરીફાઈ કરવાથી ગણેશનું પ્રથમ પૂજન થયું. પરંતુ હરીફાઈ કરવાથી હંમેશા કોઈ એકને નુકસાન થતું હોય છે. માટે આખી કથા જે સમજશો તો હરીફાઈ કરવાથી ભગવાન પ્રાપ્ત નથી થતા. ભગવાન ભાવનાથી પ્રાપ્ત થતા હોય છે. એટલે ખૂબ શ્રદ્ધાથી, વિશ્વાસથી ભગવાનનું અનુષ્ઠાન કરો, પૂજન કરો. 1 આંગળી 4 આંગળ જેટલી મૂર્તિ પણ ભગવાનનું ફળ એ જ આપે છે. અને 120 ફૂટની મૂર્તિ હોય ને તો પણ એ જ ફળ આપે. તમારો ભાવ કેટલો મોટો છે એના પર ભગવાન તમારી પર દયા, પ્રેમ ભાવ, આશીર્વાદ આપતા હોય છે. માટે ખૂબ આનંદ ઉત્સાહથી ભગવાનનો તહેવાર ઉજવો, ભગવાનનું અનુષ્ઠાન પૂજન કરો. એનાથી ભગવાન તમારી પર ખૂબ કૃપા કરશે. એટલે હું દરેક જણને પ્રાર્થના કરું છું કે ગણેશ ઉત્સવ જે 15 દિવસ છે, આનંદ 14 સુધી, ગણપતિ દાદાની 10-15 દિવસ 12 દિવસ જે પૂજા થાય ખૂબ પ્રેમ ભગવાને રોજ થાળ ધરાવો સવારે, અને એ તો પછી આપણે જ ખાવાનું, એટલે હારી હારી વસ્તુ જમાડો ભગવાન. અને ગણપતિને સાંજે દૂધ ધરાવો, સાંજે આરતી વગેરે કરો. આ કરવાથી ગણેશજી પ્રસન્ન થશે. હરીફાઈ કરવાથી નહીં થાય. રોજ સાંજે ગરબા રાખો, રોજ સાંજે ભજન કીર્તન કરો, કથા કરો, યજ્ઞ કરો. 10 દિવસ જે ભગવાન આપણને આપે છે એમાં આનંદ ઉત્સાહ કરી લો. તો દરેકના મનોકામના ભગવાન ગણેશજી પૂરી કરે. મોહલ્લે મોહલ્લે, ગલીએ ગલીએ, ઘરે ઘરે ભગવાનનો વાસ થશે. ગણપતિ દાદા બધાની પર ખૂબ આશીર્વાદ આપે. ગણેશજીના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરું છું. આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે ખાસ કરીને લોકોને ગણપતિ સ્થાપનનો સમયનું બહુ મહત્વ હોય છે. તો ગણપતિ સ્થાપન કરવા માટે થઈને એનો જે સમય છે તે હું કહી દઉં તમને લોકોને. આ સમયગાળા દરમિયાન તમે ગણપતિનું સ્થાપન કરશો તો વધારે શ્રેષ્ઠ રહેશે. ઘણી વખત એવું થાય છે કે આપણને બ્રાહ્મણ ન મળે તો શું કરવું. તો આજે સમય છે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો જે સમય છે એમાં તમે દીવો ચાલુ કર્યો તો ને ગણપતિની મૂર્તિ અંદર મંડપમાં મૂકી, પછી જ્યારે પણ બ્રાહ્મણ આવીને પૂજા કરાવે તો ચાલશે. બીજો સમય છે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધી. આમાં પણ તમે ગણપતિને અંદર મૂકી દો છો મંડપમાં અને દીવો ચાલુ કરી દો છો એટલે તમારો પ્રારંભ થઈ ગયો છે. પૂજા ગમે ત્યારે બ્રાહ્મણ આવીને કરાવશે ચાલશે, કારણ કે ગણપતિ એટલા બધા હોય છે, બ્રાહ્મણો ઓછા હોય છે. માટે આ સમયગાળા દરમિયાન તમે દીવો ચાલુ કરી દો અને પછી કર્મ કરી શકો છો. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરીએ ફળ મળતું જ હોય છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે સાંજે 5:38 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 5મી તિથિ ગણાશે. જે લોકો 5મનું વ્રત કરતા હોય છે, સંતાન પ્રાપ્તિ માટે, એ લોકો આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે ચિત્રા. આ ચિત્રા નક્ષત્ર આજે બપોરે 12:34 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ યોગ. આજે રાત્રે 11:16 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઇન્દ્ર યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સાંજે 5:38 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુધાન ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ અક્ષર આવે છે ર ને ત. તુલા રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 9 તારીખે સવારે 11:29 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ આ નક્ષત્ર કરણમાં જેનો પણ જન્મ છે તેની યોગ્ય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરશે. જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, મારા
ઘર પરિવારના સદસ્ય છે કોઈની પણ વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકરને પ્રાર્થના કરું છું, ગણેશજીને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેજો, આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ અષ્ટવિનાયકના દર્શન માટે જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠી હોય, દરેક કામમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું ગણપતિ દાદાને પ્રાર્થના સાથે વંદન કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળશે. આજે એમ તો શનિવાર છે, તો ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી દીધું અને તમારા દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરીને નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે આમ તો કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે પહેલા ભિક્ષુકને ભોજન કરાવી દો. આજે ભિક્ષુકને ભોજન કરાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો, કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 4:30 થી બીજે દિવસે સવારે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. મિત્રો આજના દિવસે કોઈ પણ વસ્તુ તમારી ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે તમે જે કાર્ય કરો છો તે વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય. આજના દિવસે કરેલું કાર્ય વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય. એટલે વેપારી ભાઈઓ માટે બહુ સરસ છે. આજે તમે ખરીદી કરો છો તો પાછી ખરીદી કરવી પડે. આજે વેચાણ કરો છો તો ફરી પાછું વેચાણ કરવાનો યોગ ઉભો થાય. આજે તમે વાહન ખરીદી કરો છો તો બીજું વાહન ખરીદવાનો પણ યોગ ઉભો થાય. આજે જે કાર્ય કરો છો જેનાથી વધુ ને વધુ સુખ પ્રાપ્ત થઈ શકતું હોય વધારે કરવાથી, જેમ કે આજે તમે ડિપોઝિટ મૂકો છો તો ફરી પાછી ડિપોઝિટ મૂકવાનો યોગ ઉભો થાય. આજે તમારો અકસ્માત થાય તો પાછું થઈ શકે, એટલે નુકસાન કરતા છે. એટલે જે એવા કાર્યો છે જે કરવાથી વારે ઘડીએ ઘટના બનવાથી લાભ થાય એવા બધા કાર્યો આજે કરો, સારું ફળ પ્રાપ્ત થશે. આજે ફરવા જાઓ, પિકનિક પર જાઓ તો ફરી પાછું જવાનું થાય. આજના દિવસે નવસ્ત્ર ધારણ ન કરશો. નવસ્ત્ર આજે ધારણ કરશો તો પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, ભાઈ બંધુ સાથે મનદુખ. આજે તમે ખાસ એક કામ કરવા જઈ રહ્યા છો, ગણપતિ સ્થાપન. આજે ગણપતિનું સ્થાપન કરશો, ગણપતિ દાદાની પૂજા આરાધના કરશો, એ કરવાનો ફરી પાછો આવતા વર્ષે યોગ ઉભો થશે. એ કરવાથી ઘરમાં પણ શુભ પ્રસંગ ફરી પાછો આવી શકે છે. ફરી પાછું ગણેશજીનું પૂજન ઘરમાં આવી શકે. કંઈ શુભ પ્રસંગ હોય તો જ ગણપતિની પૂજા થવાની છે ઘરમાં. તો આજે આશીર્વાદ મળશે તો ફરી પાછા આશીર્વાદ મળશે. આજનો દિવસ એકંદરે બહુ સરસ છે. પણ આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે 12:34 સુધીમાં મળે. પણ તો આજે 12:34 થી લઈ આવતીકાલે બપોરે 3:31 સુધીનો સમય પણ ઘણો શુભ. એમાં તમે જે કાર્ય કરશો એમાં ઘણું શુભ પ્રાપ્ત થાય છે. એમાં તમારું કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો, કોઈ નવા વસ્તુનો આરંભ કરો છો, ધંધો વેપાર ચાલુ કરો છો તો એમાં તમને માનસિક, શારીરિક અને આર્થિક ત્રણ લાભ થશે. અને આજે ખાસ કરીને માંગણી કરવાનો દિવસ ગણાય છે. એટલે આજે સાંજે તમે ગણપતિ સ્થાપન સવારે કરો છો પણ સાંજના સમયે સંકટનાશક સ્તોત્રના પાઠ કરી દો, ભગવાનની સામે બેસી અને દરોઈ ચડાવો. દરોઈ પણ 100 મૂળવાળી ને 100 પાનવાળી કીધેલી છે મંત્રમાં. તો દુર્વાય સતમૂલે સ્થાંકૃતે, એટલે 100 પાન ને 100 મૂળવાળી પણ ગણવા નહીં જવાનું, પણ મૂળવાળી દરોઈ ભગવાન ગણેશને ચડાવે. એનું એક મહત્વ હોય છે. તો ગણપતિ દાદાને આજે 108 દરોઈ ચડાવીને સંકટનાશક સ્તોત્રના પાઠ કરી ભગવાનની પાસે જે પ્રાર્થના કરવી કરો, સફળતા મળશે. ભગવાનને ઓર્ડર નહીં કરવાની, પ્રાર્થના કરવાની. મારું આ કામ કરી દેજે એમ નહીં કહેવાનું, હું આ કામ કરી રહ્યો છું, મારી સાથે રહેશે, તમને 100% રિઝલ્ટ મળશે. ગણપતિ દાદાની પાસે અથવા કોઈ પણ ભગવાન પાસે આજે માંગવા માટે ઉત્તમ દિવસ છે, માંગણી કરવા માટેનો ઉત્તમ દિવસ ગણાય, ઇન્ટરવ્યુ વગેરે માટે પણ ઉત્તમ દિવસ ગણાય, કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ કરવા માટે પણ ઉત્તમ દિવસ ગણાય, માર્કેટિંગ માટે ઉત્તમ દિવસ ગણાય, નોકરી ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ ગણાય. આજના દિવસે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને આજે એ પિયરથી પોતાના સાસરે જાય છે, લગ્ન પછી આજે પહેલી વાર એમના પોતાના પિયર હોય અને પિયરથી પહેલી વાર સાસરે જાય છે તો સાસરામાં ઘણી સુખી થતી હોય છે. એવું પણ આજનો દિવસ. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવાથી સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય. આજના દિવસે નવ વસ્ત્ર પહેરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે, એટલે સાચવજો.
આ પાર્ટીનું આયોજન થાય પણ છોકરી જોવા માટે ભાઈઓને માટે પ્રોબ્લેમ વાળું છે. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો છોકરીની પસંદગીમાં ભૂલ પડી શકે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો. ખાલી ખાવા પીવાનો શોખ પૂરો થશે, બાકી બીજી બધી વસ્તુમાં તમને સ્ત્રી સાથે લડાઈ ઝઘડો થઈ શકે. તમારી બોસ જો લેડીઝ હોય તો તેની સાથે પણ પ્રોબ્લેમ થઈ શકે છે ધંધો વેપાર નોકરીમાં. માટે નવા વસ્ત્ર પહેરતા પહેલા વિચારજો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તમને કાર્ય કરવાની ધગસ વધશે. એવો આજનો દિવસ છે. આજે ભગવાન પાસે સાંજના સમયે માંગણી કરો છો. એવું જ આવતીકાલે બપોરે 3:31 સુધીનો સમય રહેશે. આવતીકાલે પણ તમે ભગવાનની પૂજા આરાધના કરી ભગવાનને પ્રાર્થના કરો છો તો કાર્ય સિદ્ધ થવાની શક્યતા વધી જશે. એવો આજનો દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ, સંશીમાં પાણી લીધું. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે ગણેશ ચતુર્થીયામ મંદવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ
મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.